ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 24મો. સાંખ્ય જ્ઞાન. એક બ્રહ્મ આત્માથી જ સર્વની ઉત્પત્તિ ને તેમાં જ લય. શ્લોક પહેલો. શ્રી ભગવાન બોલ્યા, અગાઉના આચાર્યોએ બધું વિચારીને જે જ્ઞાનનો એટલે સાંખ્ય જ્ઞાનનો નિર્ણય કર્યો છે તે હવે હું તમને કહી સંભળાવું છું, જે જાણવાથી મનુષ્યના મનની બધી ભ્રમણા ને ભેદબુદ્ધિ ઝટ ટળી જાય. શ્લોક બીજો. યુગો શરૂ થાય પહેલા એટલે પ્રલયને અંતે, તેમ સતયુગે, તેમ જ્યારે માણસો જ્ઞાનમાં કુશળ થાય તે ટાણે કેવળ એક સનાતન બ્રહ્મ જ સત છે તે જ્ઞાન હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારના ભેદભાવની સમજ હોતી નથી. શ્લોક ત્રીજો. આ મહાન બ્રહ્મ મન વાણી સર્વથી પર, ગુણ જાતિના ભેદભાવ વગરનું, એક રસ એક જ હતું, એટલે તેના સિવાય બીજું કંઈ નહોતું. તે પોતાની માયાથી એટલે અંતર્ગત શક્તિથી એકમાંથી બે રૂપ થયું. શ્લોક ચોથો. આ બે વસ્તુમાં એટલે બે રૂપ વસ્તુમાં આ સૃષ્ટિના કાર્યકારણ રૂપ પ્રકૃતિ એટલે દ્રશ્ય એ એક વસ્તુ અને બીજી વસ્તુ તે આ પ્રકૃતિને જાણનાર સાક્ષી કે દ્રષ્ટા પુરુષ કહેવાય છે, એટલે આત્મા કહેવાય છે. શ્લોક પાંચમો. આ પુરુષ દ્વારા મારાથી પ્રકૃતિમાં ક્ષોભ થતા તેમાંથી સત્વ, રજ ને તમોગુણ એ 3 ગુણો ઉત્પન્ન થયા. શ્લોક છઠ્ઠો. તે ગુણોમાં વિકાર થતા પ્રથમ તેમાંથી ક્રિયાશક્તિવાળું મહત્તત્વ ઉત્પન્ન થયું, એટલે ક્રિયાસહ જ્ઞાન શક્તિ ઉત્પન્ન થયું. તેમાં વિકાર થતા તેમાંથી સર્વને દેહમાં મોહ કરાવી અહંકાર પેદા થયો, એટલે ભ્રમ કરાવનાર અહંકાર પેદા થયો. શ્લોક સાતમો. આ અહંકારના સાત્વિક, રાજસ ને તામસ એમ 3 સ્વરૂપ થયા ને જળ ચેતન રૂપ આ અહંકારોમાંથી શબ્દાદી 5 વિષયો, 5 મહાભૂતો, ઇન્દ્રિયો ને મન ઉત્પન્ન થયા. શ્લોક આઠમો. તામસ અહંકારમાંથી શબ્દાદી 5 તન્માત્રા એટલે વિષય ગુણ ને તેમાંથી આકાશાદી 5 ભૂત થયા. રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો થઈ ને સાત્વિકમાંથી ઇન્દ્રિયોના દેવતા ને મન થયા, એટલે મૂળ અહંકારના 3 ગુણવાળા ભાવથી 3 પ્રકારનું સર્જન થયું. શ્લોક નવમો. આ બધા પદાર્થો મારી પ્રેરણા શક્તિથી ભેળા થયા, તેમાંથી મારા ઉત્તમ નિવાસ રૂપ એક મહાન ઈંડું ઉત્પન્ન થયું, એટલે એક મહાન સોનેરી ઈંડું ઉત્પન્ન થયું. શ્લોક 10મો. જળમાં રહેલા તે મહાન ઈંડામાં જ પોતાથી હું પુરુષ રૂપે એટલે નારાયણ રૂપે પ્રગટ થયો ને મારી નાભીથી જગતના કારણ રૂપ મોટું કમળ ઉત્પન્ન થયું ને તેમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. શ્લોક 11મો. આ વિશ્વના આત્મા રૂપ બ્રહ્માએ તપ કરી મારી કૃપા મેળવી પોતાની ક્રિયાશક્તિથી આકાશમાં રહેલા પૃથ્વી, અંતરિક્ષ ને સ્વર્ગ 3 લોકો
તથા તેમની રક્ષા કરનાર લોકપાળોને સર્જ્યા. શ્લોક 12. સ્વર્ગ દેવતાઓ માટે રહેવાનું સ્થાન થયું. આકાશ, ભૂત, પ્રેત વગેરેનો વાસ થયો. મનુષ્યો, પશુ, પ્રાણી વગેરેને વસવાનું સ્થાન પૃથ્વી બન્યું. ને જ્ઞાન વૈરાગ્યથી સિદ્ધ થયેલા ઋષિમુનિઓનું સ્થાન તે 3 લોકથી પર થયું. શ્લોક 13. આસુરી જીવો ને નાગ જાતિ માટે તે પ્રભુ બ્રહ્માએ પાતાળ સર્જ્યું. 3 ગુણના કર્મ કરનારની ગતિ આ 3 લોકમાં ગુણ પ્રમાણે થાય છે. શ્લોક 14. સંન્યાસ, તપ કે યોગ સેવનથી તે સ્વર્ગથી ઊંચા અતિ પવિત્ર મહર, જન, તપ ને સત્યલોકમાં ગતિ થાય છે. મારા ધામમાં તો કેવળ ભક્તિ યોગથી ગતિ. શ્લોક 15. હું વિશ્વનો સ્રષ્ટા કાળ રૂપે કર્મના ફળ આપું છું. તેથી આ જગતના લોકો કર્મ કરવામાં લાગ્યા રહે છે. ને જે ગુણના કર્મ કરે તેના ફળ રૂપે આ 3 ગુણના પ્રવાહમાં રહેલા પ્રાણીઓ ઊંચી નીચી ગતિ પામતા રહે છે. શ્લોક 16. નાના, મોટા, જાડા એટલે સ્થૂળ, પાતળા એટલે સૂક્ષ્મ જે પદાર્થો ઉત્પન્ન થાય છે તે બધા જ પુરુષ ને પ્રકૃતિ બંને ભેળા થવાથી થાય છે. અર્થાત પુરુષ પ્રકૃતિ રૂપ છે. શ્લોક 17. શરૂમાં જે સત વસ્તુ હોય તે જ અંતમાં રહે છે. ને મધ્યકાળમાં પણ એટલે મૂર્ત રૂપે પદાર્થ થાય ત્યારે પણ તે જ વસ્તુ અંતર્ગત રહેલી છે. જેવી રીતે સોના ને માટીમાંથી ઘાટ ઘડાય છે તેવી જ રીતે વ્યવહાર સિદ્ધ થવા માટે જુદા જુદા આકાર રૂપ મૂળ વસ્તુ બને છે. શ્લોક 18. જે પરમ પુરુષને આધારે મૂળ પ્રકૃતિ રૂપ કારણમાંથી મહત્તત્વ આદિ કાર્ય પ્રથમ થાય છે તેમાંથી અહંકાર, પંચભૂત વગેરે વિકાર ઉત્પન્ન થાય છે. તે જ મૂળ વસ્તુ આ સર્વ વિકાર સૃષ્ટિમાં મધ્યકાળે પણ ઓતપ્રોત રહે છે. ફરી પ્રાણી પદાર્થ લય થાય ત્યારે તે જ વસ્તુ રહે છે. તે જ સત્ય બ્રહ્મ છે. મતલબ આમ કાર્ય કારણ રૂપ સૃષ્ટિનું મૂળ કારણ બ્રહ્મ જ છે. શ્લોક 19. પરમ પુરુષના આધારે આ જગત મૂળ વસ્તુ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે. આ પ્રકૃતિમાંથી થતા સર્વ પદાર્થોને દર્શાવનાર કાળ છે. હું બ્રહ્મ જ પુરુષ, પ્રકૃતિ ને કાળ ત્રણે રૂપે છું. શ્લોક 20. મારી દ્રષ્ટિ રહે એટલે પરમ પ્રભુની દ્રષ્ટિ રહે ત્યાં સુધી એટલે ઈશ્વરના સંકલ્પ સુધી પ્રાણીઓના કર્મના ભોગ સિદ્ધ થવા માટે પરંપરાથી સર્જાતું, નભતું ને લય થતું આ વિશ્વ પેઢી દર પેઢી ચાલતું રહે છે. શ્લોક 21. મારાથી ઉત્પન્ન થતા જે બ્રહ્માંડની અંદર પ્રાણીઓ સર્જાઈને પાછા લય થાય છે તે બ્રહ્માંડ પણ કાળ રૂપ મારે વશ છે. 5 ભૂતના તત્વો જુદા પડે કે સર્વ લોકો સહિત આખું બ્રહ્માંડ નાશ પામે છે એટલે તેમ ભેળા થઈએ સર્જાઈ જાય. શ્લોક 22. હવે પંચભૂતોનો લય કેમ થાય તે કહે છે. ભૂત પ્રાણીના દેહો માત્ર અન્નરૂપ થઈ જાય
એટલે નાશ પામી માત્ર અન્નરૂપ થઈ જાય, અન્ન સુકાઈને બીજ રૂપ થઈ જાય, આ બીજને પૃથ્વી ગળી જાય અને પૃથ્વી પોતાના ગુણ ગંધમાં સમાઈ જાય છે. શ્લોક 23મો. ગંધ પોતાના કારણ જળમાં સમાય, પાણી પોતાના ગુણ રસમાં લય થાય, પછી રસ સુકાઈને પોતાના કારણ તેજમાં લીન થાય, ને તેજ પણ લય થઈને રૂપ માત્ર રહે છે. શ્લોક 24મો. પછી વાયુ રૂપને ગ્રસી લે છે, ને પોતાના ગુણ પરસમાં સમાય છે. પરસ આકાશમાં, ને આકાશ પોતાના ગુણ શબ્દમાં, તેમજ ઇન્દ્રિયો પોતાના દેવતાઓમાં લય થાય છે. શ્લોક 25મો. દેવતાઓ મન સહિત પોતાના નિયંતા સાત્વિક અહંકારમાં લીન થાય છે, ને શબ્દ ગુણ તામસ અહંકારમાં લીન થાય છે. તે બધા અહંકારો મહાન ભ્રમ કરનાર અહંકારમાં, ને તે મોહ કરાવનાર અહંકાર મહત્તત્વમાં સમાઈ જાય છે. શ્લોક 26મો. જ્ઞાન ને ક્રિયાવાળું મહાન મૂળ ગુણમાં સમી જાય. ત્રણેય ગુણો અવ્યક્ત માયામાં એટલે પ્રકૃતિમાં, ને પ્રકૃતિ અવ્યય કાળમાં લીન થાય. શ્લોક 27મો. તે કાળ માયામય જીવમાં એટલે પુરુષમાં લય થાય છે. મતલબ ફૂટનોટમાં નોંધ છે, જીવ એટલે શું તે અહીં વિચારવા જોગ. તે માયામય જીવ હું આત્મા છું તેમાં લીન થાય છે. ઉત્પત્તિ લય કરનાર આત્મા રૂપ હું મારા સ્વરૂપમાં જ સ્થિત રહું છું. શ્લોક 28મો. સૂર્યનો ઉદય થતા જેમ અંધારું રહેતું નથી, તેમ ઊંડું વિચારીને સમજે એટલે સૃષ્ટિનો ઉત્પત્તિ લય ક્રમ ઊંડું વિચારીને સમજે તો માણસના મનમાં ભેદ ભ્રાંતિ કાંઈ ટકે નહીં. શ્લોક 29મો. જીવના સર્વ સંશય ટળી જાય, તેમ સાંખ્ય શાસ્ત્રમાં બતાવેલ જગતની ઉત્પત્તિ ને લયનો ક્રમ ઉલટી તેમજ સુલટી રીતે સર્વજ્ઞ એવા મેં તમને કહી બતાવ્યો. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.